तो मित्र फोन हालत लेमिनेशन ये देख सकते हैं ये भाई साहब लोग जो है इसी में यस भाई તમાર કેવું ગયું 6 એક નંબર ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? અને મજામાં રહેજો. અને બ્લોગ હવે ડેલી આવી જશે અને મૂકું છું. અને જો તેજસ આપણે અહીંયા છે અને આજે પાછું પેપર ચાલુ થાય છે. આજે કેમિસ્ટ્રીનું છે, આજે ફાઇનલ એક્ઝામ છે. અને જયેશભાઈ તો એ ખબર નહીં. અને આપણે યોગીરાજ શું કરે જોવા છે. ચાલો આ રહ્યો યોગીરાજનું નામ લીધું ને અહીંયા છે આપણે તૈયારી ગુડ મોર્નિંગ. અને કૃતાન છે એવો કૃતાન ન આવ્યો એ બી આવે છે. ચાલો અને જીતુભાઈ આપણે શું કરે એ ખબર નહીં. આજે મિત્રો આપણે પેપર આપવા જઈએ છીએ અને આમની તૈયારી કેવી છે પેપરની આજે? તમારે આપણે સિનિયર હે ખાલી મિતભાઈ. સિનિયર ટાઈટ ન પડે યાર, ક્યારો થોડો હગો થાય. હા હા હા, તમારે કેવી છે તૈયારી આજે પેપર તમારે? સુપર સિનિયર ને હા કેવી તૈયારી છે પેપરની બોલો? પાછળ જો ધોઈડા. ના ના એ તો મિત્રો આપણે કોલેજ આવી ગયા. જો કોલેજ ચાલો હવે પેપર આલીને પછી જ મળીએ. મિત્રો આપણે કોલેજ પર આવી ગયા છે અને આપણે હેતભાઈ તમારી તૈયારી કેવી છે આજની? કાંઈ વાંચ્યું ના, નીંદર આવે, બીજું કાંઈ નહીં. હુવા દે તો ઘણું. ભાઈ તમારી જોડે એક ક્વેશ્ચન છે. તમે એક્ઝામના દિવસે કેમ ખાલી તિલક કરીને આવો? આના દરરોજ કરું. રોજ બાકાચી કી બોલાવાની એક્ઝામમાં? બાકાચી કી આ જો હું વિચારમાં પડી ગયો. કાંઈ નહીં, પેપરનું ટેન્શન આવે છે. સિસ્ટમ જ નથી. પેપરનું ટેન્શન નહીં લેવાનું. આજના પેપરનું ટેન્શન નથી, કાલના પેપરનું ટેન્શન. કાલના પેપરનું ટેન્શન છે. ચાલો મિત્રો ટાઈમ થઈ ગયો ઉપરથી. મિત્રો આપણે પેપર આવીને રૂમ પર આવી ગયા ને જો આ પેપર સોલ્યુશન કર્યા લોકો. તમારે કેટલા હાચા પડ્યા? 5 માર્ક હાચા પડી ગયા. 5 પૂરા 5. યસ ભાઈ તમારે કેવું ગયું? 6 એક નંબર 6 અને તારે તારા મુહે બતા. ઓ બાકાચી કી જયેશભાઈ તો આપણે બાકાચી કી બોલાવી. આપણે બધું સોલ્યુશન કરી નાખ્યું. આ જો રક્ષિત ફૂલ બાકાચી કી કરી નાખી પેપરમાં. આનું મોડું તેલું લાગે ખાલી જો આપણા બહુ તેજસભાઈ ના બહુ બધા માર્ક આવશે. કમબેક કરે છે મિત્રો. 2026 નું કમબેક. હજી મહિનો બાકી છે. અમારા બધા ઉડી જા ભાઈ. એટલે દે સર્ચ મારું લે. ચાલો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો. આ જો બધું સોલ્યુશન જ કર્યા લોકો. ચાલો મિત્રો તો હવે છે ને હવે મિત્રો ચાલો આપણે જમવા જઈએ પછી મળીએ. મિત્રો અહીંયા જો આપણે આ ભેગા ગયા 30 માર્ક પાકા. યોગી તારે? આપણે 30 આપણે 20 હાય 20. એ પેલા જયરાજને જતા રહ્યા ખાવા નીચે. આજે થોડુંક મોડું ઉતારી દીધું. કાંઈ નહીં પાછી જાય. મેં જયરાજને જોતો આવું. જયરાજને આપણે જયેશભાઈને લેતા આવી ગયા હે. જયેશભાઈ ચાલો આપણે જમવા માટે. હે ચાલ ને નીચે. तेरा मुझसे प्यार है या नहीं है? देख अगर तू ऐसे करेगी ना तो मैं वैसे करूंगा. જમવા આલો ને યાર ચાલો જમવા ઉભા થાવ. જયેશભાઈ તમે આવું કરો. ચાલો ને યાર જમવા. હા ભાઈ મિત્રો 5:30 થયા છે અને હવે અમે વાંચવા કરી કેમ કે કાલે મેથેમેટિક્સનું પેપર છે. એમાં થોડું ઓછું આવડે છે એટલે એમાં મહેનત કરવાની છે એટલે વાંચવું પડશે. અને જયેશભાઈને એ લોકો તો હમણાં બહાર ગયા છે અને હમણાં હું બાલ્કનીમાં છું. હજુ હમણાં વ્યૂઝ મસ્ત આવે છે. બધા જાય છે દુકાને એમ તેમ. અને ચાલો હવે આપણે પછી મળીએ કેમ કે મારે વાંચવાનું છે બહુ. નહીં રહ્યો આવવાનું અહીંયા. આ જો ચાલો હું છે નહીં મારે કાંઈ નથી જોયું. ચાલો તો આપણે પછી મળીએ. હવે મિત્રો હમણાં ધાબા પર આવ્યા અને જો એનું વ્યૂ ખાલી મસ્ત આવે છે.
ये देख सकते हैं ये भाई साहब लोग जो है इसी में मजा कर रहा है देखिए हाँ देखिए ऐसे ऐसे लोग छुछुंदर लोग जो है रास्ते में मिलते रहते हैं थोड़ा सा धीरे भी स्पीड આવું થયું આનો ફોન પડી ગયો અને એક બાજુ ફોટોગ્રાફી કરે આ જો ફોન નાખીને ચાલા કરે આ બધા લોકો ભાઈ તમારો ફોન નથી લેવાનો નવો લેવાનો છે તમારા ફોનની હાલત બતાવો તો એકવાર ગુબારો બતાવીએ થોડું અન પકડે એ લે મેં પકડું આ જો મિત્રો ફોનની હાલત લેમિનેશન કરાવવાથી આ બધું આવું થાય છે જો ક્યારે લેમિનેશન કરાવ્યું 2019માં કરાવ્યો નમનાક ખોઈને પોરું થઈ ગયું કરવા આ નહીં બાજુ જોવા રક્ષિતભાઈ તમારે કૂદવાનું છે રાતના વાગ્યા છે 10:30 અને જો અમે અહીંયા પેપર સોલ્યુશન કરીએ મતલબ કે વાંચવાનું જ કામ કરીએ છીએ અહીંયા બેઠા બેઠા અને આ જો પ્રીતભાઈ ખબર નહીં શું કરે અને આ તો બેઠો હેન્ડ સ્પ્રે ગાલીને વાંચે છે જુઓ હા દાખલા શીખે છે મારી હું વાંચીને કંટાળી ગયો અને થાકી ગયો બહુ થાક લાગે એટલે હવે વિચાર આવ્યો કે બ્લોગ આપણે બનાવવા જાય ને બધા શું કરે જોઈએ ને હમણાં તો 12 વાગ્યા છે અને જો આપણે વાંચે છે તેજસ એમના ચાલ તેજસ બીજા બ્લોગ આપણે જતા આવીએ બધાના રૂમમાં શું કરે બધા સોલ્યુશન કરે અને મિત્રો મને ઠંડી બહુ લાગે છે એટલે આજે દવા છોડી લીધો છે આ નાની કુંજ જો હમણાં રાતે વાડોર આવે છે અહીંયા જો અંધારામ અહીંયા તો આ લોકો ઊંઘી ગયા આજે તો કોઈ છે ને મિત્રો ચાલો પીછે જઈએ આ જો અહીં બધા બેઠા આપણે આખી ગેંગ હા મહેફિલ लेकिन एक सेकंड હું વાંચું તું બોલ અહીંયા બુક કઈ છે બોલ અહીં રૂમમાં વાંચું છું મને જવા કયા રૂમમાં વાંચ્યું તારા રૂમમાં વાંચું છું હા, તારા રૂમમાં વાંચું છું અહીંયા શું કરતા તમે મહેફિલ જમાઈ દે મહેફિલ જમાવે છે અહીંયા નાસ્તો કરતા હતા અમે નાસ્તો કરતા હતા નાસ્તો કરતા બહુ હા એટલે હું ડબ્બો જોઈને આવ્યો ને હવે જાઉં છું વાંચવા હા તો જો ચાલ ઉપર અહીંયાથી ઉપર ચાલ જલ્દી ઉપર અને આપણા ગાબુભાઈ અહીંયા જોવા મળી ગયા જો એ ગાબુભાઈ અંદર દરવાજા ને લાઈટો બધું બંધ કરી મેં કહે તો લોહી જા આ લોકો શું કરે અહીંયા જોઈએ दरवाजों खोलो चलो सरप्राइज देखो ये लौंडे पढ़ रहे हैं सुबह से रात हो गई बहुत पढ़ाई की है अब हमें ये लोग बहुत पढ़ाई कर रही है देखो इधर हैंड स्प्रे डाल के पढ़ रहे हैं आप देख सकते हो ये लौंडे इसी में मजा कर रहे हैं ये तो ये क्या भाई શું પઢાઈ કરો છો એવી તમે લોકો આ જો નાની રીલો ચાલે છે બહુ સરસ બહુ આગળ વધશો તમે જિંદગીમાં કાલે તમને કઈ ટેન્શન છે પેપરનું ખબર જ છે ભાઈ ડિટેન હું ઓલા કેટી આવવાની હતી હું ઉપાધી કરવી કેટી આવવાની આપણે એવું જ છે કેટી આવવાની છે ટેન્શન લ્યો કે નો લ્યો એક વિષયમાં કેટી આવે ને ફોન લઈને જઈને બીજા વર્ષે પાસ અને આ જો ચાલો હવે બીજા રૂમમાં જતા આવીએ અમે લોકો આના જુઓ આને ઠંડી લાગે ભાઈ ને 28 નંબરના રૂમમાં લોકો શું કરી છે ભાઈઓ અહીંયા કાનું છે પણ દેખાતું નથી મિત્રો ભદ્રેશ આ જો આપણે ટોપર માણસો અહીંયા ક્યાં જતો રહ્યો આપણે એક માણસ ક્યાં જતો રહ્યો આ જો બહુ વાંચે છે કાંઈ નથી વાંચતા અમને થોડું ઘણું શીખાડજો કાલે જોડે બેઠા છે એટલે ઓકે પાસ લખાવ દે બીજો કાંઈ નહીં શીખવા દે પછી વાત નહીં કરો આ જો વિક્સનો બોમ્બ આવે છે એનો જ ચાલો મિત્રો અહીંયાથી ઉપડી અમને બી વાંચવા દે મિત્રો 1 વાગી ગયો છે એટલે આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરે છે અને જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય જેથી તમને કાલનો નવો બ્લોગ જોવા મળશે એટલે ચાલો કાલના નવા બ્લોગમાં મળીએ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ